જેને એકલા ચાલતા આવડે છે એને તમે ક્યારેય હરાવી ન શકો, કારણ કે જગત પાસેથી એની કોઈ અપેક્ષા જ નથી હોતી. કોઈ સાથે નથી આવવાનું એમ માનીને જે એકલો નીકળી પડે છે એને યુનિવર્સ સપોર્ટ કરે છે, કારણ કે પોતાના પર્પસ કે પથ પર એકલા ચાલી શકવું એ સૌથી મોટી તાકાત છે. જે કલાકાર પ્રેક્ષકોની ગેરહાજરીમાં પરફોર્મ કરી શકે છે એને નિરાશ કરવો અઘરો છે. એક પિતાએ એની દીકરીને એક સુંદર સલાહ આપેલી કે તારે ખરેખર દોડવા જવું હોય તો કોઈ કંપની મળે એની રાહ ના જોતી, આવતીકાલ સવારથી દોડવાનું શરૂ કરી દે. 5-7 દિવસ પછી લાઇક માઇન્ડેડ લોકો તને આપોઆપ જોઈન કરી લેશે. આ સિદ્ધાંત દરેક જગ્યાએ લાગુ પડે છે. कारवां उसी को मिलता है जो अकेले चलने की हिम्मत रखता है. એકવાર એક શિષ્ય એના ગુરુને પૂછે છે કે જિંદગીની સૌથી કઠિન યાત્રા કઈ છે, અને ગુરુ જવાબ આપે છે કે એ યાત્રા જેમાં એકલા ચાલવું પડે છે. એટલા માટે નહીં કે એ રસ્તો લાંબો છે, પણ એટલા માટે કારણ કે એ રસ્તા પર પ્રશંસા, સમર્થન કે તાળીઓ નથી હોતી, માત્ર તમે અને તમારો ઉદ્દેશ્ય હોય છે.